हरि ओम हरि ओम। सुमुख एक दंत कपिल गज कर्ण कलंबोधर विकट विघ्न विनाशक विनायक धूम्रकेतु घणाध्यक्ष भालचंद्र गजानन गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते बन्धनात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो नितिन तारू माइक बंद થઈ ગયું ભાઈ, સોરી. जय श्री कृष्ण, જય जय શ્રી કૃષ્ણ. स्वामीनारायण सीताराम। संभळाय છે? બરાબર છે ભાઈ. સંભળાય છે? હાજી બરાબર છે. ઓકે. सरस्वती माँ तू ब्रह्मगति सेवक समरे सोय भूल्या अक्षर बतावजे माँ जेमा खोट न काढ़े कोई। सरस्वती स्नेह जपू गुणपति लागू पाय ईश्वर ने आराधवा सुध बुध करो सहाय। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मा नारायणी नमोस्तुते मा नारायणी नमोस्तुते। हरि ओम। एक प्रार्थनाथी શરૂ કરીશું આપણે।
मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। नाव के काग की गति भई मेरी, नाव के काग की गति भई मेरी। जहाँ देखूं तहाँ जल निधि खारा, जहाँ देखूं तहाँ जल निधि खारा। मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। रसिक शिरोमणि तुम बिन मोहे, रसिक शिरोमणि तुम बिन मोहे। रसिक शिरोमणि तुम बिन मोहे। लगत है सब जग जरत अंगारा, लगत है सब जग जरत अंगारा। मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। को मिलियो तो आनंद अति, प्रभु जी तुम मोको मिलियो तो आनंद अतिशय। तुम मोको मिलियो तो आनंद अतिशय। बिसरत सब दुख बारंबारा, बिसरत सब दुख बारंबारा। मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। मुक्तानंद कहे अंतर्यामी, मुक्तानंद कहे अंतर्यामी। मुक्तानंद कहे अंतर्यामी। कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा, कहाँ समझाऊं मोरे प्रीतम प्यारा। मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। नाव के काग की गति भई मेरी, नाव के काग की गति भई मेरी। जहाँ देखूं तहाँ जल निधि खारा। मोहे तो तुम प्रभु एक आधारा, मोहे तो तुम प्रभु
एक आधारा, मोहे तो तुम प्रभु एक आधारा। રેગ્યુલર આપણે જે બધું સાંભળતા હોય એના બદલે કોક વાર ઓછું સાંભળતા હોય એવી કૃતિ. મુક્તાનંદના પદમાં આપણે સાંભળ્યું કે ભગવાન મળી જાય એનું સુખ આપણને મળે, અંતરમાં આપણને શાંતિ રહે, એટલે આપણે ભગવાન સાથેનું કનેક્શન સમજવું. અને એ પદમાં એમ કહે છે કે તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય, બિસરત સબ દુઃખ બારંવાર. તમારા સાનિધ્યમાં મને સુખ અને શાંતિ વર્તે છે. ભગવાન તો બધું જાણે છે કેવું શું, પણ આ બધી વસ્તુની આપણને સમજણ આપે છે સદગુરુ, આપણા જે ગુરુ હોય. આજે એક ગુરુના મહિમાની એક સાખી સંભળાવવી છે, જેનું ટાઇટલ છે સાત સલામ. કુદરતનો નજારો આપણે બધા જોઈએ જ છીએ કાયમ. ભગવાનની રચના અદ્ભુત છે. ગમે એ ક્ષેત્રમાં, ગમે એ ઝોનમાં આપણે જોઈએ તો ભગવાનની રચના અદ્ભુત છે. આ જગતનું વાતાવરણ, સૌંદર્ય, નદી, સરોવર, પહાડ, મહાસાગર, સૂર્ય, ચંદ્ર, તારા, મનુષ્યનું શરીર, જુદી જુદી યોનિના જુદા જુદા પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, જીવજંતુઓ, જળચર, પૃથ્વી પર, પૃથ્વીમાં, જળમાં, હવામાં, આ બધું બહુ જ અતિ સૌંદર્ય છે અને અદ્ભુત છે. આપણી બુદ્ધિ એમાં પહોંચે એમ નથી. પણ આ બધાથી પાર સદગુરુ છે, એવી એક વાત આ સાખીમાં આવે છે. તો જુદી જુદી સાત સલામ આપણે સાંભળીશું. પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દઈ ફરીએ. પહેલી સલામ પૃથ્વીને કરીએ, જેની પીઠ પર પગ દઈ ફરીએ. કરું પરિક્રમા શીશ નમાવી, સવા શેર માટીની જેણે કાયા બનાવી. કરું પરિક્રમા શીશ નમાવી, સવા શેર માટીની કાયા બનાવી. બીજી સલામ કરું અન્નજળ અગ્નિ, બીજી સલામ કરું અન્નજળ અગ્નિ. જીવ્યા દોરી સે સબ જગની, આપની સૃષ્ટિ આપને ખાવે. બીજી સલામ કરું મન ભાવે. ત્રીજી સલામ કરું ત્રિકાળા,
ચંદ્રભાણ મોટા મહિપાળા, આપ સૃષ્ટિમાં કરો અજવાળા, ત્રીજી સલામ કરું ત્રિકાળા. ચોથી સલામ કરું ચારે ખાણી, એક બીજથી જગત બંધાણી, અવિનાશી પરખો છે એમાં, ચોથી સલામનો મોટો મહિમા. પાંચમી સલામ પહાડ વનખંડી, પાંચમી સલામ પહાડ વનખંડી, જેણે વેઠી તાતી અને ઠંડી, શરીર વેરાઈને સેવકાઈ કીધી, પાંચમી સલામ રહો સૌરીજી. છઠ્ઠી સલામ કરું સતવાચા, મન કર્મ વચનું ના સાચા. છઠ્ઠી સલામ કરું સતવાચા, મન કર્મ વચનું ના સાચા, સતચિત આનંદ રહો એક રંગા, છઠ્ઠી સલામ કરું ગત ગંગા. સાતમી સલામ શેષને છેલ્લી, શેષનાગને. સાતમી સલામ શેષને છેલ્લી, પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી, સકળ સૃષ્ટિ વસે તમ માથે, સાતમી સલામ કરું જોડી બે હાથે. આ સકલ સૃષ્ટિ વસે તમ માથે, સાત સલામ કરું જોડી બે હાથે. આ દ્રષ્ટા દ્રશ્ય લખ તું એકી, દ્રષ્ટા દ્રશ્ય અલક તું એકી, સાત સલામ કરી એમ દેખી, આપને સલામ કરી છે આપે, સવા એમ સદગુરુ માપ અમાપે. આપને સલામ કરી છે આપે, સવા સદગુરુ એમ માપ અમાપે. આના ઉપર જો વાત કરવા બેસીએ તો બહુ જ લાંબો ટાઈમ જાય એવું છે, દાખલા સાથે, દલીલ સાથે, ભજન સાથે. પણ સમજવાનું એટલું જ કે પહેલી સલામ પૃથ્વીને કરી, જેના ઉપર આપણે ફરી રહ્યા છીએ અને આપણે માટીના બનેલા છીએ. આ પંચ ભૂતદેહ માટીનો, માટી મેં મિલ જાયગા આપણે સાંભળીએ છીએ ઘણીવાર. માટી કહે કુંભાર સે તું ક્યાં રોંદે મોહે, એક દિન એસા આएगा મેં રોંદૂંગી તો હે. તો આ માટીને આપણે પહેલી સલામ કરીએ કે જેનાથી આપણું આ શરીર બંધાણું છે. બીજી સલામ અન્નજળ વસ્ત્ર, આપણા જીવનને પોષિત કરે છે. અન્નજળ અગ્નિ, અને એ વસ્તુ આપણે ન મળે તો આપણને ખબર છે આપણે શું થાય. ત્રીજી સલામ ત્રિકાળા કોણ? ચંદ્રમા ભાનુ, સૂર્ય ચંદ્ર, મોટા મહિપાળ. આ સૃષ્ટિનું આખું જે કાર્ય ચાલી રહ્યું છે એ સૂર્ય અને ચંદ્રની આધારે ચાલી રહ્યું છે. અને ચોથી સલામ ચારે ખાણી, જેનાથી આ જગત બંધાણું છે. અવિનાશી પરખો છે એમાં, ચોથી સલામનો મોટો મહિમા. જેણે આ જગત રચ્યું, આ બધી વસ્તુ આપણે જે ભોગવીએ છીએ એના રચનારા ભગવાન.
પાંચમી સલામ પહાડ વનખંડી. પહાડોમાં વનરાઈ, જંગલમાં વનમાં, કે જેણે તડકો ને ટાઢ સહન કરીને આપણી આ એન્વાયરમેન્ટનું પોષણ કરતા આવ્યા છે. હવે તો વનરાઈઓ ઓછી થતી જાય છે એવું આપણે હંમેશા સાંભળવા મળે છે. પણ આ બધાની પાછળનું કારણ આપણે સમજીએ છીએ, એટલે એમાં આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. અને છઠ્ઠી સલામ કરું સતવાચા, મન કર્મ વચનના સાચા. સાતમી સલામ શેષને છેલી, કે જે આ પૃથ્વીનો ભાર રહ્યા છે ઝીલી, આપને સલામ કરી છે આપે. સાત સલામ કરું જોડી બે હાથે. આ બધું દ્રશ્ય અને દ્રષ્ટ, કરતા અને કારણ, અને આપણે દ્રષ્ટા, જોનાર, એ બધાનું આપણે અનુભવ કરીને એને સાત સલામ કરીએ છીએ. પણ આ બધી સલામની ઉપર એક સલામ એવી કે જે આપણા ગુરુ છે, કે જેણે આપણને આ મનુષ્ય દેહનો મહિમા સમજાવ્યો, આ જગત સમજાવ્યું, ભગવાનની શક્તિનો આપણને આભાસ કરાવ્યો. એનું માપ નીકળે એમ નથી. પૃથ્વી કેવડી છે, 3 ભાગ પાણીમાં આપણે સમુદ્ર કેવડો છે, એ બધું જાણીએ છીએ. પણ સદગુરુનું માપ કાઢવું બહુ મુશ્કેલ છે. અને એવા સદગુરુ, સદગુરુની દયા વિના સપને જડે ન સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ. સદગુરુ સચ્ચી નાવ है बैठे विरला कोई. सदगुरु सच्ची नाव है बैठे विरला कोई. चला जाए हरि के धाम में नड़े कोई. ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવા. સદગુરુ એ શબ્દ સુણાવ્યો જી. ગુરુજીનો મહિમા પલ પલ રે વખાણું રે. હો જેથી અમારા અંતરના પાપ ટળી જાય જી. ધન ગુરુ દાતા મારા, ધન ગુરુ દેવા. સદગુરુ એ શબ્દ સુણાવ્યો જી. કોઈ લાંબી વિધિ કરવાનો ગુરુ આપણને નથી કહેતા. એક મંત્ર આપી દે કે શ્રદ્ધાથી આનો તું જાપ કર, તને મનમાં શાંતિ મળશે. ધન ગુરુ દાતા મારા,
ધન ગુરુદેવા સદગુરુએ શબ્દ સુણાવ્યો ગુરુજીનો મહિમા પલ પલ રે વખાણું જેથી અમારા ભવ ભવના પાપ બળી જાય હો મારા અંતરના તાપ ટળી જાય ધન ગુરુ દાતા મારા સુતો રે જગાડ્યો મને આદેશ રે દેખાડ્યો ઓ જી સુતો રે જગાડ્યો મને અજ્ઞાનની આ નિંદરમાંથી સુતો રે જગાડ્યો હરિનો દેશ દેખાડ્યો રે ઓ મહિમા હરિનો સમજાયો અંતરમાં મારા એજી દર્શન કરાવ્યા ને મને મુક્તિનો માર્ગ બતાવ્યો ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા હોજી સદગુરુએ શબ્દ સુણાવ્યો ખાલ રે પડાવું મારા શરીર કેરી ભાઈ એને સોનેરી અરંગે રંગાવું આ ચામડી ઉતારી મારા શરીર કેરી અને એને સોનેરી રંગે રંગાવું આ ખાલ ફળાવું મારા શરીર કેરી એને સોનેરી રંગે રંગાવું મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવું તોય હજી ગણ રે ઓ સિંગણ કેમ થાઉં તો એ ગુરુજીના ઋણમાંથી મુક્ત ન થાવું ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા
હોજી ગુરુજીએ શબ્દ સુણાવ્યો જી, સાચો શબ્દ મને હે સુણાવ્યો. અન્નદાન દેવે ભલે ભૂમિદાન દેવે, હે ભલે મોટા મોટા યજ્ઞ કરાવે. અન્નદાન દેવે ભલે ભૂમિદાન દેવે, ભલે મોટા મોટા યજ્ઞ કરાવે. કાશીએ રે જઈને ભલે કરવત મેલાવે રે, તેથી સાચી મુક્તિ ન પાવે. ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા, આવું અમૂલ્ય જ્ઞાન દઈને લખ રે 84 થી છોડાવ્યો. અમૂલ્ય આવું જ્ઞાન દઈ ગુરુજીએ મારા મને લખ રે 84 થી છોડાવ્યો. સંત ચરણમાં કર જોડી કહે જી, સંત ચરણમાં કર જોડી કહે જી, મને જમડાને મોઢેથી છોડાવ્યો. ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા, સદગુરુજીએ સાચો એક શબ્દ સુણાવ્યો. ગુરુજીનો મહિમા પલ પલ રે વખાણું. ઓ ગુરુજીનો મહિમા પલ પલ રે વખાણું. જેથી અમારા ભવ ભવના પાપ ટળી જાય જી, ઓ અંતરના પાપ બળી જાય જી. ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા, ધન ગુરુ દેવા, ધન ગુરુ દેવા.
लाली मेरे लाल की मैं जित देखूं तित लाल, लाली देखन मैं चली मैं भी हो गई लाल। जय राम 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 हरि जे गायते तो जाय तरी। जय राम 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 कनेक्शन एडजस्टमेंट બધું અહીંયા गायते तो जाय तरी। जय राम 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 हरि जे गायते तो जाय तरी। जय राम 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 हरि जे गायते तो जाय तरी। जय राम 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 हरि जे गायते तो जाय तरी। गुण ध्रुव प्रहलादे गाया, मीराए ध्यान लगाया। गुण ध्रुव प्रहलादे गाया, मीराए ध्यान लगाया। नरसिंह श्याम रिझाया, नरसिंह श्याम रिझाया। त्यारे आव्या दौड़ी श्याम हरि, वो त्यारे आव्या दौड़ी श्याम हरि। जय राम 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 हरि जे गायते तो जाय तरी। जय राम 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 हरि जे गायते तो जाय तरी। પ્રહલાદની, ધ્રુવની, મીરાની, નરસિંહની બધાની રક્ષા કોઈ બીજી વાતથી નથી કરી, પણ જે આ લોકોએ ભગવાનમાં શ્રદ્ધા રાખીને રામ નામ લીધું, કૃષ્ણ નામ લીધું, તો ઈશ્વરે એની લાજ રાખી અને સહાય કરી, પોતાનું ધામ આપ્યું. गुण भ्रू प्रहलादे गाया, मीराए ध्यान लगाया. गुण ध्रुव प्रहलादे गाया, मीराए ध्यान लगाया. नरसिंह श्याम रिझाया, त्यारे आव्या दौड़ी श्याम हरि. जय राम 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 हरि जय गायते तो जाय तरी. जय राम 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 हरि जे गायते तो जाय तरी. गुण गावाथी गोविंद मळशे, भव भवना दुखड़ा टळशे. गुण गावाथी गोविंद मळशे, भव भवना दुखड़ा टळशे. अकंपेला कारज ठरसे, कंपेला कारज ठरसे. जो साथे प्रभु ने प्रीत करी.
જે ગાશે પ્રભુને પ્રીત કરી જય રામ 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 હરી જે ગાય તે તો જાય તરી જય રામ 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 હરી જે ગાય તે તો જાય તરી कहे राम भक्त गुण गाता रहो अहर निश ध्यान लगाता रहो कहे राम भक्त गुण गाता रहो अहर निश ध्यान लगाता रहो प्रभु चरण मां जाता रहो प्रभु चरण मां जाता रहो नाम स्मरण ना विसरो जरी नाम स्मरण ना विसरो जरी जय राम 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 हरि जे गाए ते तो जाए तरी जय राम 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 हरि जे गाए ते तो जाए तरी जय राम 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 हरि जे गाए ते तो जाए तरी जय राम 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 हरि जे गाए ते तो जाए तरी जे गाए ते तो जाए तरी કવિ કાગે એક રચના અણમોલા જીવન પર લખી છે, આપણે સાંભળીશું. આપણું આ જીવન અમૂલ્ય છે, હીરા સમાન છે. હીરાનો વેપારી હોય એને એની કિંમત હોય, હીરાની કિંમત હોય, એના ભાવની ઊંચ નીચની ખબર હોય, કોણ લઈ શકે કોણ ના લઈ શકે, કોને પોસાય કોને ના પોસાય. તો એ વાતને આપણા જીવન સાથે સરખાવતા લખે છે. આપણે એક વાત તો બધા બહુ જ જાણીએ છીએ, ઘણી વખત આ દાખલા ઘણા કથામાં તમે સાંભળ્યા હશે, સત્સંગમાં સાંભળ્યા હશે. એક મહાત્મા એક ગામમાંથી પસાર થયા, લુહાર હતો, એ પોતાનું કામ કરતો હતો લોઢાનું, અને આ મહાત્મા જ્યારે બી પસાર થાય ત્યાંથી ત્યારે ત્યાં એના જે નાનકડો ધંધો હતો એની બારે બેસીને એકાદી ચાય પીવડાવે ઓલો, અને આ મહાત્મા ચા પીને નીકળી જાય. મહાત્મા આ વખતે
વિચાર આવ્યો કે આ મારી બહુ સેવા કરે છે, આનું દારિદ્ર ટાળી દઉં. એણે જોડીમાંથી એક પારસ કાઢીને આપ્યો કે આ તું તારી પાસે રાખ, આનાથી તારી સમૃદ્ધિ થશે. ત્યારે ઓલો એના કામમાં મશગુલ હતો, મજૂરીમાં એણે એમ કીધું કે સામે ગોખલામાં મૂકી દો. મૂકીએ દીધો. મહાત્મા વયા ગયા. આ એના કામમાં મશગુલ હતો, ભૂલી જ ગયો કે મહાત્મા મૂકી ગયા છે કંઈક. અને થોડા દિવસ પછી મહાત્મા પાછા આવ્યા તો એને એમ હતું કે ઓહો, આની તો મોટી દુકાન થઈ ગઈ હશે ઝવેરાતની, ને મોટો વેપારી થઈ ગયો હશે. પણ જ્યાં જોઈએ છે ત્યાં તો પાછું આ લોઢા જ ટીપતો હતો. મહાત્મા આવ્યા, બેઠા, ઓલાએ ચા પીવરાવી. મહાત્માએ કીધું કે ચાલ, ઓલો મેં તને પથ્થર આપ્યો તો એ પાછો આપ મને હવે. તો કે તમે બાપુ જ્યાં રાખીને ગયા હતા ત્યાં જ પડ્યો છે, લઈ લ્યો. મહાત્માને ખ્યાલ આવી ગયો કે આને આની સમજણ જ નથી પડી ને આણે જોયું જ નથી કાંઈ. મહાત્માએ એના પર જે ધૂળ ચડી ગઈ હતી સાફ કરીને પછી ઓલાને એમ કીધું કે લાવ તો એક નાનકડો લોઢાનો ટુકડો. ઓલાએ આપ્યો. આણે પારસને લોઢા સાથે અડાડી અને ઓનાને રિયલાઇઝ કરાવ્યું કે મેં તને શું આપ્યું હતું. એ નાનકડો લોઢાનો ટુકડો સોનું થઈ ગયું. ઓલો જોતો જ રહી ગયો. મહાત્માએ કીધું જય સીતારામ. જવા માંડ્યા એટલે ઓલા એમ કીધું કે બાપુ થોડી ઊભા રહ્યો, થોડી વાર મને આપો. બાપુએ કીધું કે તારો ટાઈમ થઈ ગયો દોસ્ત, તને આપ્યો તો હવે નહીં. આપણા જીવનનું પણ એવું છે. બહુ પુણ્યના પૂર્વના પુણ્ય હોય આપણા ત્યારે આપણને આવો જન્મ મળે મનુષ્ય દેહ, પણ આપણે એને રાગમાં ફેરવી નાખીએ, વાપરી નાખીએ, વિષય વિરાગમાં, મોજ મસ્તીમાં વયું જાય આપણું. સાચા સદગુરુ મળે તો આપણને સાચો રાહ બતાવે અને આપણને ભવના ફેરામાંથી કાઢી નાખે. 84ના ફેરા ટાળી દે આપણા. આપણે ભજનમાં સાંભળ્યું, ગુરુજીના ભજનમાં કાગે લખ્યું છે કે પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બાર. પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બાર. પલ પલ આવે પગ તળે પણ ગામમાં બધા ગમાર. બધાના પગમાં આવતો હતો પણ બધા ઠેસ મારીને આગળ નીકળી જતા હતા. કોઈ જોતું નહોતું કે આ શું છે. પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બાર. પલ પલ આવે પગ તળે પણ ગામમાં બધા ગમાર. ગામમાં બધા ગમાર, કોઈ હીરો ન પરખે. અહોનિશ આવે ને જાય, વળી નજરોથી નિરખે. દાસ સવોદલ સત કહે, નર ધન રહ્યા નર નાર. પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બાર. બધાના પગમાં આવતો હતો પણ ઠેસ મારીને નીકળી જતા હતા. રોજ જોતા હતા, પગમાં આવતો હતો પણ કોઈ પારખી ના શક્યા અને બધા નિર્ધન રહ્યા નરનાર. આવી રીતે જેમ રસ્તા પર હીરો પડ્યો રહ્યો, બધાની ઠેસ લાગતી રહી, કોઈએ પહેચાન્યો નહીં, ઓળખ્યો નહીં, જાણ્યો નહીં, તો પોતાનો લાભ નફો જે થયો એ ગુમાવ્યું. એવું જ આ જીવનનું છે કે જો સમજાઈ જાય, ઓળખાઈ જાય, એની કિંમત સમજાઈ જાય મનુષ્ય દેહની, તો કામ થઈ જાય. નહીંતર પાછા એ જ ચક્કરમાં.
હે જી હેજી તું તો ઝવેરાત નો છે જાણકાર વીરા તારે હીરાનો વેપાર હેજી તું તો ઝવેરાત નો જાણકાર વીરા તારે હીરાનો વેપાર વીરા તારે હીરાનો વેપાર કંઈક મફતિયા ફરે બજારે રોકીને બેસશે બાર તારી રોકીને બેસશે બાળ આ તારી હાટડી એમાં બજારમાં ઘણાય ફરે છે જે મોલા દુકાનોમાં અમથા અમથા ભાવ પૂછવા જાય ને જગા રોકીને બેહી રહીએ એમ આપણને ઘણાય ઊંધે રવાડે ચડાવે આપણને સત્સંગમાંથી પાછા પાડી દે એના માટે કંઈક મફતિયા વરે બજારે કંઈક મફતિયા ફરે બજારે રોકીને બેસશે બાર આ રોકીને બેસશે બાર જોઈને ખોલજે તારી મોઢું જોઈને ખોલજે તારી તિજોરીના દ્વાર વીરા તારે હીરાનો વેપાર હીરાનો વેપાર તારે હીરાનો વેપાર મૂડી વિનાના માનવી સાથે કરીશમાં વ્યવહાર જેને જ્ઞાન નથી એની સાથે વ્યવહાર કરવો નકામો છે એનો સંગ કરવો નકામો છે મૂડી વિનાના માનવી સાથે કરીશમાં વ્યવહાર તું કરીશમાં વ્યવહાર નફો ન મળશે ઘરનું ટળશે નફો ન મળશે ઘરનું ટળશે હાસલમાં તકરાર વીરા તારે હીરાનો વેપાર એમાં ફાયદો નહીં થાય વાદ વિવાદમાં તકરાર જ થશે માટે સમજી વિચારીને સંગ કરજે સમજી વિચારીને વ્યવહાર કરજે જીવન કરતા જીભ તણી જે કિંમત છે કરનાર હો જીવન કરતા જીભ તણી જે કિંમત છે કરનાર એવા માગે જો માલ તારો એવા માગે જો માલ તારો એને આપી દેજે ઉધાર વીરા તારે હીરાનો વેપાર જેને વચનની કિંમત હોય જેમ પાનબાએ લખ્યું વચન વિવેકી જે નર નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય વચનના જે સાચા હોય એને સૌ નમે જીવન કરતા જીભ તણી જે કિંમત છે કરનાર
એવા માગે જો માલ તારો એને આપી દેજે ઉધાર વીરા તારે હીરાનો વેપાર તું તો ઝવેરાતનો જાણકાર વીરા તારે હીરાનો વેપાર વીરા તારે હીરાનો વેપાર આંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનાર આંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનાર શેરી ઝવેરીની છાંડી ન જાજે શેરી ઝવેરીની છાંડી ન જાજે બહુ મોટી વાત કહી દીધી આંગણે તારે કોઈ ના આવે જો હીરાનો લેનાર તો શેરી ઝવેરીની છોડી ન જાજે આંગણે તારે કોઈ ન આવે હીરાનો લેનાર શેરી ઝવેરીની છોડી ન જાજે શેરી ઝવેરીની છોડી ન જાજે બકાલીને બજાર હીરા તારે હીરા નો વેપાર વીરા તારે હીરા નો વેપાર તારો વેપાર બહુ કિંમતી છે કદાચ તારો સંગ ન કરે તારી પાસે જે જ્ઞાન છે એ કોઈ લીએ નહીં તો સત્સંગ મૂકીને બહાર જાતો નહીં ક્યાંય લોભ લાલચમાં લોકોની ટીકાથી શોભાઈને પણ એવા માણસોનો સંગ ન કરજે કે તારું પોતાનું જાય ગાંઠનો ઘણા માણસો દુકાને ન ચાલતું હોય તો પછી બારે ફેરી કરવા નીકળે વસ્તીમાં જાય પણ માલ કેવો છે એનો ખરીદનાર કોણ છે એની પાસે જાય તો વેચાય નહીતર તો ફજેતી સિવાય કાંઈ ના થાય કાગ લખે છે ફાટ બાંધીને ફેરી ન કરજે દલાલોને દ્વાર ઓ ફાટ બાંધીને ફેરી ન કરજે દલાલોને દ્વાર વેચવા ગયા તે પોતે વેચાણા વેચવા ગયા તે પોતે વેચાણા જગતને બજાર વીરા તારે હીરાનો વેપાર પાત્ર વિના બધું નકામો છે અને છેલ્લે હૈડા કેરી હાટડી ખોલી બેસી રેજે તારે બાર તું જ્યાં છો ત્યાં જ રહેજે સત્સંગમાં જ રહેજે કુસંગમાં જઈને ભળીશ નહીં નહીતર હૈડા કેરી હાટડી ખોલી બેસી રેજે તારે બાર કાગ ઝવેરી કોઈ મળી જાશે કાગ ઝવેરી કોઈ મળી જાશે બેડલી થાશે પાર વીરા તારે હીરાનો વેપાર ઝવેરી કહેતા ને સદગુરુ સદગુરુ જેથી તને મળી જશે તને તારી ઓળખી જશે મુમુક્ષતાને તારી અંતરની અભિલાષાને તારા જીવને ઓળખશે તો તારી બેડલી તરી જઈશ
ભવસાગર પાર કરી જાય. હૈડા કેરી હાટડી ખોલી બેસી રેજે તારે બાર, બેસી રેજે તારે બાર. કાગ ઝવેરી કોઈ મળી જશે, કાગ ઝવેરી કોઈ મળી જશે, બેડલો થાશે પાર તારો, બેડલો થાશે પાર વીરા તારે હીરાનો વેપાર. તું તો ઝવેરાતનો જાણકાર, વીરા તારે વીરાનો વેપાર, વીરા તારે હીરાનો વેપાર, વીરા તારે હીરાનો વેપાર. આ જ વસ્તુને એક ભજનમાં જેને સમજાઈ ગયું છે, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે, ગુરુની કૃપા થઈ છે, એના માટે ગંગા સતીએ એક ભજન લખ્યું છે. भक्ति करो पाताल में प्रगट हो आकाश,
दावी दूबी ना रहे कस्तूरी निवास। प्रेम लक्षणा भक्ति जेने प्रगटी तेने, प्रेम लक्षणा भक्ति जेने प्रगटी तेने, करवू पड़े नहीं काई जी। प्रेम लक्षणा भक्ति जेने प्रगटी तेने, करवू पड़े नहीं बीजू काई जी। सदगुरु वचननी हो जी छाया पड़ी जे नरुदिया। सदगुरु वचननी छाया पड़ी उर्मते ने, अढड़क प्रेम उभराय जी। प्रेम नो एक मतलब प्रेम है, स्नेह है અને ભક્તિ છે, જેને ભગવાનનો મહિમા સમજાઈ ઓરમાં વધતી જ જાય, કારણ કે એના ગુરુજીએ એને જે મહિમા સમજાયો એ એને સોંસરવો ઉતરી ગયો. સદગુરુ વચનની છાયા પડી ગઈ તેને, અંતરમાં અઢળક પ્રેમ ઉભરાય જી. आ प्रेम लक्षणा भक्ति सबरीए कीधी, प्रेम लक्षणा भक्ति सबरीए कीधी. हरिए आरोग्याए ना एठा बोर जी. बैरे जी प्रेम लक्षणा भक्ति सबरीए कीधी. हरिए चाख्याए ना एठा बोर जी. आवरण अंतर मां एके न આવ્યું ને, ત્યાં ચાલે નહીં જમ કેરું જોરજી. ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને સબરીએ જીવનભર રામ નામ લીધું, અને એટલા માટે જ કીધું છે રામ નામનો પ્રતાપ, કે રામ નામ પ્રતાપ હણુ દ્રોણાગીર લાયો. રામ નામ પ્રતાપ ધ્રુવ અવિચલ રહ્યો. રામ નામ પ્રતાપ ઇન્દ્ર ઇન્દ્રાસન પાયો. રામ નામ પ્રતાપ પાંડુ નકળંકુલ કહ્યો. આ રામ નામનો પ્રતાપ
અને સોય રસના રટ રામ નામ કંઈક ભક્તજન ઉધરે. કેટલાય ઉતરી ગયા, કેટલાનો ઉદ્ધાર થઈ ગયો આ નામ લઈ લઈને. આજે પણ એના ગાણા ગવાય છે, એના નામ લેવાય છે. સબરીએ ગુરુના વચનમાં વિશ્વાસ રાખી અને રોજ રાહ જોઈ, રોજ તૈયારી કરી કે એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. અભરામ ભગત અમે નાના હતા ત્યારે આ ભજન બહુ ગાતા હતા. સરોવર કાંઠે સબરી બેઠી જપે રામનું નામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. એક દિન આવશે સ્વામી મારા અંતરના આરામ. એવી આ સબરી. હો પ્રેમ લક્ષણા ભક્તિ સબરીએ કીધી. હરિએ આરોગ્યા એના એઠા બોરજી. આવરણ અંતરમાં એક નહીં આવ્યું ને ત્યાં તો ચાલે નહીં જમણા કેરું જોરજી. પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રગટી તેને કરવું પડે નહીં બીજું કાંઈ. ઓ પ્રેમ પ્રગટ્યો વિદુરની નારીને. ઓ પ્રેમ પ્રગટ્યો વિદુરની નારીને. ભૂલી ગઈ દેહ કેરું ભાનજી. વિદુર પત્ની પોતાના ઘરે પ્રભુ પધાર્યા. दुर्योधनना मेवा त्यागी साग विदुर घर खाई. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधनी का मेवा त्यागी साग विदुर घर खाई. ओ सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. आवा प्रेम प्रगट्यो विदुરની નારીને. ભૂલી ગઈ દેહ કેરું ભાનજી. કેળાની છાલમાં હરીને રીઝાવ્યા હોજી. કેળાની છાલમાં હરીને રીઝાવ્યા તેનું છૂટ્યું અંતર નું માનજી. પ્રેમ લક્ષણા ભક્તિ
ઉર જેને પ્રગટી હોય તેને કરવું પડે નહીં બીજું કાંઈ જી. એવો પ્રેમ પાનબાઈ જેને રે પ્રગટ્યો તે સહજે હરી ભેગો થાય જી. આવો ગોપીઓના જેવો શબરીના જેવો મીરાના જેવો વિદુર નારી જેવો પ્રેમ જેને પ્રગટ્યો પાનબાઈ તે તો સહજે હરી ભેગો થાય જી. ગંગા રે સતી એમ બોલિયા હોજી હેજી. ગંગા રે સતી એમ બોલિયા તેથી જમરાજા દૂર ભાગી જાય જી. એને શ્રી હરિ પોતે આવીને તેડી જાય. પ્રેમ લક્ષણા ભક્તિ જેને ઓર પ્રગટી તેને કરવું પડે નહીં બીજું કાંઈ. સદગુરુ વચનની છાયા જેને પડી ગઈ અંતરમાં એને અઢળક પ્રેમ ઉભરાય જી. જેને આવી પ્રભુની ભક્તિ થઈ ગઈ, પ્રભુમાં સ્નેહ થઈ ગયો, એનાથી જમરાજા દૂર રહે, એને તો ખુદ ભગવાન તેડવા આવે. આપણે બહુ જાણીતા ભજનમાં આ પ્રાર્થના ભગવાનને કરતા હોય છે કે મારી અંત સમય કેરી સુણો રે અરજી, લેજો શરીણોમાં શ્રીજી બાવા દયા રે કરી. મને જમનારે તેડા કદીએ નાવે, અમને મારો નાથ તેડાવે. અમારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આ જ વાત ગંગા સતી આ રીતે કહે છે. ઓ એવો પ્રેમ પ્રગટે જેના ઉરમાં તે તો તરત હરી ભેડો થાય જી. ગંગા રે સતી એમ બોલિયા તેનાથી જમરાજા દૂર ભાગી જાય જી. પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટી જેના ઓરમાં તેને કરવું પડે નહીં બીજું કાંઈ જી. સદગુરુ વચનની
छाया जेने पड़ी गई पानबाई एने अंतर मां अढड़क प्रेम उभराय जी जी प्रेम लक्षणा भक्ति प्रगटी जेना ओर मां प्रेम लक्षणा भक्ति प्रगटी जेना ओर मां दया गरीबी बंदगी समताशील सुजान कहे कबीर इतने लक्षण संत के कहे कबीर तू जान मनुष्य देव मळ्यो छे तो पोतपोतानी श्रद्धामां जे पाप होय અને જે એનો આદેશ હોય એ પ્રમાણે જીવન જીવી આપણો વ્યવહાર કરતા કરતા तेरी सभी बला दूर होवे भजन कर दान धर्म के संग तेरी सभी बला दूर होवे भजन कर दान धर्म के संग तेरा दुखड़ा सब दूर होवे भजन कर दान धर्म के संग दया भाव दिल में रख दे तू अंदर चढ़े रंग रंग भजन करी ले मन भजन करी ले तेरा सभी दुखड़ा होवे दूर भजन कर दान धर्म के संग दया भाव रख दिल के अंदर चढ़े चौगुना रंग 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 चढ़े चौगुना रंग भजन कर दया भाव के संग झूठी काया झूठी माया देख हुआ क्यों दंग काम क्रोध मद लोभ मोह में बुद्धि हो गई तंग दया संग भजन कर ले तेरी सभी बला दूर होए भजन कर दान धर्म के संग पाखंड छोड़ प्रभु भज प्यारे
पाखंड छोड़ प्रभु भज प्यारे, छोड़ दे झूठे तरंग। पाखंड छोड़ प्रभु भज प्यारे, छोड़ दे झूठे तरंग। अरे कोल बचन दे आयो जग में, कोल बचन दे आयो जग में, करे बचन क्यों भंग। तेरी सभी बला दूर होवे, भजन कर दयान धर्म के संग। गर्भवास में जप तप कीनो, भूल गयो अब ढंग। गर्भवास में जप तप कीनो, भूल गयो सब ढंग। धन जो बन 2 दिन का लटका, धन जो बन 2 दिन का लटका, जैसे रूप पतंग। तू सभी बला दूर होए, भजन कर दान धर्म के संग। तेरी सभी बला दूर होवे, भजन कर दान धर्म के संग। હરીફરીને જ મહત્વની વાત। સદગુરુ કર લે જ્ઞાન સવર લે, સદગુરુ કર લે જ્ઞાન સવર લે, હૃદય રાખ ઉમંગ। વ્યવહાર પાખંડ देखा देखी भगवान ने माना पेट में कहतो तो कि तू बार काढ़, मने हूँ तारू भजन करीश, भूली गयो। आ बधी बात अज्ञानता में गई, पण रियलाइजेशन माटे सदगुरु कर ले ज्ञान सवर ले, हृदय राख उमंग। दास सतार भजन में खेले, बाजत ताल मृदंग हो। दास सतार भजन में खेले, बाजत ताल मृदंग। तेरी सभी बला दूर होए, भजन कर दान धर्म के संग। तेरी सभी बला दूर होवे, भजन कर दान धर्म के संग। दया भाव रख दिल के अंदर, चढ़े चौगुना रंग 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 हो। दया भाव रख दिल के अंदर, चढ़े चौगुना रंग रंग रंग। सभी बला दूर होवे, तेरा सब दुखड़ा दूर होवे, भजन कर दान धर्म के संग। भजन कर दान धर्म के संग, भजन कर दान धर्म के संग। दुनिया में जे अत्यारे हालात छे, एमांथी ईश्वर आपणे बधाने पार पाड़े, बार काढे अने आ रोगचाळो हवे शमी जाय एवी प्रार्थना करीए 2 मिनिट। इंडिया में पण जे एकदम लोग सहन करी रह्या छे, मरी रह्या छे, जरूरत छे मळतुं नथी, ए बधुं सहयोग थई जाए अने बधानुं स्वास्थ्य सारूं रहे। आपणा बधाना जीवन में पण स्वास्थ्य सारा रहे, सत्संग थाय, सेवा थाय, सत्कर्म थाय, एवी भगवानना चरणों में प्रार्थना करिए। हरि ओम 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 हरि ओम। राजा राम राम राम, राजा राम राम।
રાજા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ ભજ મન નારાયણે 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 ગુરુ નારાયણે 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 સ્વામી નારાયણે 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 સ્વામી નારાયણે 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના, ગુરુ હરિમાન સ્વામીના ચરણોમાં પણ પ્રાર્થના કે સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ, દયાળુ ગુરુ, સૌનું કરો કલ્યાણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સીતારામ, જય ભગવાન. હરિઓમ. થેન્ક યુ ફોર લિસનિંગ. થોડું થોડું જે મનમાં એવું લાગે છે કે અમે ઘણા વખતથી ગાયું નથી કે ઘણું ગવાણું નથી, એવું રજૂ કરવાની કોશિશ ચાલુ રહેશે. આવતા મહિને પાછા મળીશું. એઝ આઈ સેડ ઇન ધી બિગિનિંગ કે તમારે બી કાંઈ સાંભળવું હોય તો સોનેજીને તમે મેસેજ કરી શકો છો, મને મેસેજ કરી શકો છો. તમારા કોન્ટેક્ટમાં થ્રુમાં જેમાં હોય એમાં તમે મેસેજ મોકલી શકો છો અને તમને પણ રાજી કરવાની કોશિશ કરીશું. આવડતું હશે તો એ ગાવાની કોશિશ કરીશું. મૂળ મુદ્દો એ છે કે નિજાનંદ મને પોતાને આનંદ આવે છે અને હું કરું છું કાયમ માટે, અને આ દ્વારા સમાજની પણ સેવા થાય છે. ઘણા માણસો દરેક રીતે સહાયક થાય છે. હમણાં પણ છેલ્લા 1-2 પ્રોગ્રામ પછી ઘણાએ પોતપોતાના ગજા પ્રમાણે નાની મોટી મદદ કરી છે અને દેશમાં થોડું સારું કામ થયું છે, એનો મને આનંદ છે. અને આવો જ સપોર્ટ બધાનો મળતો રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હરિઓમ. દાન ધર્મ કે સંગ. નીતિનભાઈએ અદ્ભુત સંદેશો આપણા ગુરુજનો તરફથી આપની બધાની પાસે પહોંચાડ્યા. આવતો પ્રોગ્રામ જૂનની 18મી તારીખે ત્રીજા શુક્રવારે હશે, તો આપ સર્વે 8 વાગે જરૂર હાજર થજો એવું સૌને આમંત્રણ છે. હરિઓમ. હરિઓમ. જય સ્વામી.